નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દર્શક મિત્રો આપણે વાત કરીએ તો આ પશુપાલકોને મળશે વિના વ્યાજે પૈસા। બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપીએ છે। જો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો તેઓ આ કાર્ડમાંથી 50,000 રૂપિયા વાપરી શકે છે। તો આ કાર્ડની લિમિટ 50,000ની છે, તો કાર્ડના બિલ ઉપર વ્યાજ નહીં લેવાય। તો એક વર્ષ માટે વગર વ્યાજે 50,000 રૂપિયા પશુપાલકોને મળશે। તો ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્ડની ભેટ પશુપાલકોને મળી હતી। તો સરકારે આવા કાર્ડ આખા ગુજરાતમાં પણ આપવા જોઈએ કે નહીં? ફટાફટ દોસ્તો કોમેન્ટ કરીને અમને જણાવજો। બીજા સૌથી મોટા સમાચાર, જથ્થાબંધ મોંઘવારીનો દર 9 મહિનાના ઉચ્ચતમ સ્તર ઉપર પહોંચ્યો। રિટેલ મોંઘવારી બાદ જથ્થાબંધ મોંઘવારીના દરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। તો ડિસેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારીનો દર વધીને 0.73% થયો છે। તો નવેમ્બરમાં તે 0.26% હતો। સતત 7મા મહિના સુધી નેગેટિવ રહ્યા બાદ નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો સકારાત્મક સ્તરે પહોંચ્યો પાછી ફરી વળ્યો છે। તો આ વધારો ખાદ્ય ચીજવસ્તુઓ, ખાસ કરીને શાકભાજી અને કઠોળના ભાવમાં તીવ્ર વધારાના કારણે થયો છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી। અંબાલાલ પટેલે જણાવ્યું કે જાન્યુઆરીના અંત સુધીમાં વાવાઝોડું આવવાની શક્યતાઓ છે। ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાયું છે, જેની ભારતના પશ્ચિમ ભાગ એટલે કે ગુજરાત ઉપર તેની અસર જોવા મળશે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 24 થી 26 જાન્યુઆરીએ ગુજરાતમાં જોવા મળશે। તેથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પણ પડી શકે છે। તો અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે। તો 17 અને 19 જાન્યુઆરી દરમિયાન પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, તૈયારી કરતા ઉમેદવારો માટે તૈયાર રહેજો, માર્ચમાં લેવાઈ શકે છે આ પરીક્ષા। તો તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિતની અલગ અલગ 22 કેડરમાં 4300 જેટલી ભરતી જાહેર કરવામાં આવી છે, જેને લઈને હવે જલ્દી પરીક્ષા લેવાનું સરકાર વિચારી રહી છે। તો માર્ચના અંત સુધીમાં પરીક્ષા યોજાશે અને એપ્રિલમાં પૂર્ણ થશે। તો ગૌણ સેવા પસંદગી મંડળે વહેલી તકે પરીક્ષા યોજવાનું આયોજન કર્યું છે, જેનો સિલેબસ તમે ગૌણ સેવા મંડળની સત્તાવાર વેબસાઇટ www.g3sb.gujarat.government.in ઉપર જઈને જોઈ શકો છો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, ખુલ્લેઆમ ધમધમતી દારૂની ભઠ્ઠીઓ। ગાંધીનગરના લિહોડામાં ઝેરી પીણું પીવાથી 2 લોકોના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। તો પોલીસ પણ એક્શન મોડમાં આવી છે અને બુટલેગરો ઉપર તવાઈ બોલાવી છે। તો એક ખાનગી ચેનલના રિયાલિટી ચેકમાં લિહોડા નજીક આવેલા ગામમાં સાબરમતી નદીની મુલાકાત દરમિયાન ત્યાં પણ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હતી। તો હાલ પણ દારૂની ભઠ્ઠીઓને આગળ સામાન જોવા મળ્યો છે। ઝેરી પીણામાં ઉપયોગમાં લેવાતા પદાર્થો પણ નજરે પડ્યા હતા। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળી રહ્યા છે। તો ગઈકાલે શેર માર્કેટ ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યું। તો ગઈકાલે સોમવારે શેર બજાર ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યું હતું। તો ટ્રેન્ડિંગ સેશન્સના દરમિયાન સેન્સેક્સ 73,402 અંક અને નિફ્ટી 22,115ને સ્પર્શી ગયો હતો। તો બાદમાં માર્કેટ થોડું નીચે આવ્યું હતું અને સેન્સેક્સ 759 પોઈન્ટ વધીને 73,327 અંક ઉપર બંધ રહ્યું, જ્યારે એનએસઈનો નિફ્ટીનો સૂચકાંક 202 પોઈન્ટ વધીને 22,097 અંક ઉપર બંધ થયો હતો। તો દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચાર, ઇસરોનું નવું મિશન ઇનસેટ 3DS છે। તો ઇસરોના નવા વર્ષે પણ વધુ એક મિશન તરફ આગળ વધી રહ્યું છે। તો ઇસરો દ્વારા ઇનસેટ 3DS સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે। તો આ મિશનનો મુખ્ય હેતુ વાતાવરણ ઉપર નજર રાખવા માટેનો છે। તો ક્લાઇમેટ સર્વિસમાં સુધારા માટે IMDના સહયોગથી આ મિશન શરૂ કરવામાં આવી રહ્યું છે। તો બદલાતી આબોહવા ઉપર હવે અંતરિક્ષમાંથી નજર રાખી શકાશે। તો પૃથ્વીના બદલાતા જતા જળવાયુ ઉપર પણ નજર રાખવા અવકાશમાં ઇનસેટ 3D અને 3DR અગાઉ જ ઉપસ્થિત છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર, વિદેશ જવા ઈચ્છતા લોકો માટે માઠા સમાચાર। તાજેતરમાં કેનેડાના મંત્રી માર્ક મિલરે આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે કેનેડામાં વધતા ઇમિગ્રન્ટ્સની સંખ્યા એ ચિંતાજનક છે। તો અત્યારે કેનેડામાં સ્થિતિ એવી છે કે વિદેશી વિદ્યાર્થીઓ, એમાં પણ ખાસ કરીને ભારતીયોની સંખ્યા વ્યાપક છે અને તેની સામે રહેવા માટે ઘર જ ઉપલબ્ધ નથી। તેથી કેનેડા સરકાર તેના વિઝા નિયમોમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે। સાથે જ યુકે અને ઓસ્ટ્રેલિયાની સરકારે પણ તેના નવા વિઝા નિયમોને કડક કર્યા છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, ઇન્ડિયા ગઠબંધન ઉપર બીએસપીનું મોટું એલાન। બસપા અધ્યક્ષ માયાવતીએ ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે। તેમણે કહ્યું કે બસપા એકલા હાથે લોકસભાની ચૂંટણી લડશે।
ગઠબંધનમાં લડીને બસપાને મોટું નુકસાન થાય છે। ત્યાં સિવાય તેમણે કહ્યું કે ગઠબંધનમાં અન્ય પક્ષોના મત બસપાને ટ્રાન્સફર કરવામાં આવ્યા નથી, તેથી તેઓ કોઈ પણ ગઠબંધનમાં જોડાશે નહીં, તો સાંપ્રદાયિક વિચારધારા ધરાવતા પક્ષોથી દૂર રહેશે, તો એકલા હાથે ચૂંટણી લડવાથી વધુ સારા પરિણામો મળશે। ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર, તણાવની સ્થિતિમાં બે દેશો વચ્ચે વાતચીત ચાલુ। ભારત અને માલદીવના તણાવ વચ્ચે ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી। તો સ્થાનિક મીડિયા અનુસાર ગઈકાલે ભારતીય હાઈ કમિશન અને માલદીવના વિદેશ મંત્રાલયના અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલી રહી હતી। જોકે કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા તે વિગતો સામે આવી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે માલદીવમાંથી 70 ભારતીય સૈનિકોને પરત ખેંચવા તેમજ ભારત દ્વારા જે યોજનાઓ ચાલી રહી છે તેના ઉપર ઝડપથી કામ કરવાની ચર્ચાઓ થઈ હતી। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પોલીસે લીધો મોટો નિર્ણય। 20 જાન્યુઆરી બાદ અયોધ્યામાં બહારના કોઈ વ્યક્તિને પ્રવેશ મળશે નહીં। આ સિવાય અયોધ્યામાં રહેતા લોકોને ઓળખપત્ર બતાવીને તેમના ઘર સુધી પહોંચવાની મંજૂરી અપાશે। તો પોલીસે 21 અને 22 જાન્યુઆરી અયોધ્યામાં રહેતા લોકોને બહાર ન નીકળવાની પણ અપીલ કરી છે। તો 20 થી 22 જાન્યુઆરી અયોધ્યામાં હાઈ સિક્યુરિટીમાં ફેરવાશે, તો તમામ બોર્ડરો સીલ કરી દેવામાં પણ આવશે। તો 20 તારીખની વાહનોને પ્રવેશ પણ ન આપવાની તૈયારી છે। તો પોલીસે ડાયવર્ઝન પ્લાન પણ બનાવ્યો છે। તો દોસ્તો બીજા સમાચાર આગળ ભાવનગર જિલ્લામાંથી પણ મળ્યા છે। ભાવનગરમાં જુગારીઓ ઝડપાયા। ભાવનગરના જૂના કુંભારવાડા પાસે સ્ટ્રીટ લાઇટ નીચે અંજવાળ જાહેરમાં જુગાર રમતા 8 જેટલા શખ્સોને એલસીબીની ટીમે ઝડપી લીધા છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચાર, એફસીઆઈ ભારતની લોટ યોજના માટે કેન્દ્રીય એજન્સીઓને 3 લાખ ટન ઘઉંનું પ્રદાન કરશે। ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર રાહત યોજના હેઠળ આગામી દિવસોમાં લોટની ઉપલબ્ધતા વધારવાની છે। તો આ માટે ટૂંક સમયમાં જ કેન્દ્રીય એજન્સીઓ 3 લાખ ટન ઘઉંની ફાળવણી કરવામાં આવનાર છે। તો ભારત આટા માટે ઘઉં એફસીઆઈ દ્વારા આપવામાં આવશે। તો સસ્તા લોટ માટે ઘઉંની ફાળવણી કરવામાં આવશે, તેથી લોકોને આસાનીથી મોંઘવારીમાંથી રાહત આપવા માટે કેન્દ્ર સરકાર ભારત અંત યોજના શરૂ કરી છે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, સીએમ ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી અમૂલની ઓર્ગેનિક પ્રોડક્ટ્સ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે બનાસ ડેરી અને બેંકોની અનેક પહેલોનું લોકાર્પણ કર્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કિસાન ક્રેડિટ કાર્ડને લોન્ચ પણ કર્યું હતું, જે ખેડૂતોને અને પશુપાલકોને 0% વ્યાજે લોન આપવામાં આવશે। તો સહકારી સંસ્થાએ માત્ર સહકારી બેંકો સાથે જોડવાનો વિચાર છે, જેથી સહકારીથી સહકારી ક્રિયા પ્રતિક્રિયા વધુ વિકસી શકે છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે આપણે વાત કરીએ તો 25 કરોડ લોકો 9 વર્ષમાં ગરીબીમાંથી બહાર આવ્યા। તો નીતિ આયોગે ગઈકાલે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે 2013-14 થી લઈને 2022 અને 2023 સુધીના 9 વર્ષમાં 24.82 કરોડ લોકો બહુપરમાણીય ગરીબીમાંથી બહાર આવ્યા છે। તો આ સમયગાળા દરમિયાન બહુપરમાણીય ગરીબોમાંથી સૌથી મોટો ઘટાડો ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં નોંધાયો છે। બહુપરમાણીય ગરીબીનું માપન આરોગ્ય, શિક્ષણ અને જીવન ધોરણમાં સુધારાના આધારે કરવામાં આવે છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માર્ચ 2025 સુધીમાં વ્યાવસાયિક રીતે કાર્યરત થઈ જશે। આ સિવાય તેમણે ગઈકાલે પત્રકારોને જણાવ્યું હતું કે આગામી એરપોર્ટ્સ માત્ર મુંબઈ અથવા મહારાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ નથી, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવનો પ્રોજેક્ટ છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, બોર્ડની પરીક્ષાના પરિણામો સુધારવા શરૂ કરાયા પ્રોજેક્ટ। અમદાવાદના ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બોર્ડની પરીક્ષામાં શાળાઓના પરિણામો સુધારવા માટે એક ખાસ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે। તો આ મિશન સિદ્ધતા હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને પરીક્ષા માટે વિદ્યાર્થીઓને યોગ્ય રીતે શીખવા માટે તાલીમ આપવામાં આવશે, જેમાં શિક્ષણ વિભાગ દ્વારા 17 અને 18 જાન્યુઆરીના રોજ શિક્ષકો માટે 2 દિવસીય સેમિનાર યોજવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તૈયાર કરવા, કાઉન્સેલિંગ સત્રો યોજવા અને પ્રિલિમ્સ કેવી રીતે લેવા તે અંગેની તાલીમ આપવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને આગામી બોર્ડની પરીક્ષાની પ્રક્રિયાને સમજી શકે। ત્યાર પછી દોસ્તો આગળ સોના અને ચાંદીના ભાવના પણ સમાચાર મળ્યા છે। તો વાત કરીએ ઝડપથી તો વિશ્વ બજારમાંથી મળેલા સંકેતોના વચ્ચે બુલિયન માર્કેટમાં સુધારાની ચાલ જોવા મળી। તો સોનું ₹150 અને ચાંદી ₹300 વધારો થયો। તો વિશ્વ બજારમાંથી મળેલા સંકેતોના વચ્ચે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીની કિંમતોમાં સુધારો જોવા મળ્યો। તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાની કિંમતોમાં ₹150નો વધારો થયો, જ્યારે ચાંદીના ભાવમાં ₹300નો વધારો જોવા મળ્યો।
બીજા સૌથી અગત્યના સમાચાર, આ નિર્ણયથી વધશે મોંઘવારી. બ્રિટન અને અમેરિકા સાથે મળીને રાતા સમુદ્રમાં યમનના વિદ્રોહી જૂથ હુતીની જહાજો ઉપર હુમલો શરૂ કર્યો છે. તો 2 દિવસ પહેલા હુતીની 16 ઠેકાણા ઉપર હુમલા કરીને તેને નષ્ટ કર્યા હતા. તો આનાથી ભારતની આયાત નિકાસ ઉપર અસર થશે. તો આ હુમલાના કારણે બીજા નવા દરિયા માર્ગે જહાજો મોકલવા પડશે. તો ભારતની સાથે સમગ્ર વિશ્વમાં મોંઘવારીમાં વધારો થશે. ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધી શકે છે. તો માર્ગ બદલાતા શિપિંગ ખર્ચમાં 3 ગણો વધારો થશે. તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર, ક્રિપ્ટોકરન્સી યુઝર્સને લાગ્યો મોટો ઝટકો. ક્રિપ્ટોકરન્સી યુઝર્સને મોટો ઝટકો લાગ્યો હતો. તો મળતી માહિતી અનુસાર દેશના બાયનાન્સ, કુકોઇન અને OKX સહિતની અનેક ક્રિપ્ટો પ્લેટફોર્મની વેબસાઇટ બ્લોક કરવા દેવામાં આવી છે. તો આ સિવાય એપલ બાદ હવે ગૂગલ પ્લે સ્ટોર ઉપર પણ હવે આ એપ્સને હટાવી દેવામાં આવી છે. તો ઉલ્લેખનીય છે કે આ પ્લેટફોર્મની વેબસાઇટ બ્લોક કરવામાં આવતા ક્રિપ્ટોકરન્સી યુઝર્સને મોટો ઝટકો લાગ્યો છે. તો દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતમાં રૂપિયા 40,000 કરોડના રોકાણ સાથે 6 ગીગાવોટના હાઇબ્રિડ વિન્ડ સોલાર પ્રોજેક્ટ વિકસાવાશે.